હું આવી ગયો શેરીમાં. આ તમે શેરીના વ્યૂ જોઈ શકો છો. તડકો જોઈ લ્યો તમે. એકદમ શેરીમાં સન્નાટો છે તડકાના હિસાબે. જોઈ લ્યો. જો આપણે લીધું છે કુલર, કારણ કે રાતે એટલો બધો બફારો હતો ને આપણી પાસે જે હતું ને નાનું કુલર હતું, એટલે એ નાનું કુલર જો તો સ્ટુડિયોએ, કારણ કે મારા એક મિત્રનો ફોન આવ્યો હતો, એનો સોંગનું રેકોર્ડિંગ હતું, એટલે મને ફોન આવ્યો તમે આવો સ્ટુડિયોએ, એટલા માટે હું સ્ટુડિયોએ ગયો તો. સિયારામ સિયારામ એક જ વાર, પછી પાછું રિપીટ. ઓકે. દારારી દારા. હાલો બરાબર આવ્યો, થોડી કોન્ફિડન્સ થી ગાજો હવે. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. હું છું આપનો પ્રિય મિત્ર સિંગર ઇનાયત જાડિયા, અને અત્યારે વાગી ગયા બપોરના 3:15. આપના માટે એક નવા વ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી છે. હાલ અત્યારે દોસ્તો થઈ ગઈ છે ઉનાળાની શરૂઆત, અને એકદમ તડકા પડે છે દોસ્તો. હું તમને શેરીના વ્યૂ બતાવું. અત્યારે 3:15 વાગ્યા, શેરીમાં એકદમ સન્નાટો. તડકાના હિસાબે કોઈ પણ લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતા. તમે લોકો વિડીયોમાં જોડાયેલા રહો, હું તમને શેરીના વ્યૂ બતાવું. જોઈ લો ગાઈસ, અત્યારે હું આવી ગયો શેરીમાં. આ તમે શેરીના વ્યૂ જોઈ શકો છો. તડકો જોઈ લ્યો તમે. એકદમ શેરીમાં સન્નાટો છે તડકાના હિસાબે. જોઈ લ્યો. હા દોસ્તો, એમાંય અત્યારે હાલે છે રમઝાન મહિનો, અને રમઝાન મહિનામાં અત્યારે જે લોકો રોજા રહે ને એ લોકોને ખરેખર દિલથી સલામ છે આવા તડકાના રોજા રાખવા. એટલે કેમ કે આપણાથી તો રોજા રહેવાતા નથી. 3-4 રોજા રાખ્યા, પણ હવે આવા તડકા પડે છે ને એટલે આપણાથી રોજા નથી રહેવાતા. એટલે હું તો રોજા નથી રહેતો, પણ જે લોકો હિંમત કરીને રોજા રહે ને એ લોકોને ખરેખર દિલથી સલામ છે. અને આજના રાતનો દોસ્તો એટલો બધો બફારો હતો કે એની વાત જાઓ જો, આખી રાત નીંદર નથી આવી. અને સવારમાં આપણે કરી નાખ્યો ખર્ચો. જો આપણે લીધું છે કુલર, કારણ કે રાતે એટલો બધો બફારો હતો ને આપણી પાસે જે હતું ને નાનું કુલર હતું, એટલે એ નાનું કુલર સવારમાં મારા પપ્પા ગયા હતા એક્સચેન્જ કરાવવા. અરે કહેના ક્યાં ચાહતે હો? સોરી, રિપેરિંગ કરાવવા, એક્સચેન્જ નહીં. પવન નહોતો આવતો તો એ સર્વિસ કરાવવા ગયા, તો ત્યાં આ કુલર જોઈ ગયા. આપણે નવું નથી લીધું, સેકન્ડ હેન્ડ કુલર લીધું છે. તો ત્યાં જોઈ ગયા ને ઘરે આવીને મને વાત કરી કે ભાઈ એક સેકન્ડ હેન્ડ કુલર આવ્યું છે. તો આપણું કુલર હતું એમને આપી દીધું, અને આ કુલર આપણે લઈ આવ્યા છીએ, તમે જોઈ શકો છો. હા દોસ્તો, આપણી પાસે એસી તો છે, બીજા રૂમમાં છે, કારણ કે એ રૂમમાં મારા પપ્પાને મારો નાનો ભાઈ સૂતા હોય, એટલે ત્યાં કંઈ મારા ઘરના તો સુવા જાય નહીં. અને બે રૂમમાં એસી પોહાય નહીં. એનું કારણ છે એસી લેવું કોઈ અઘરું નથી. આપણે લોન કરીને એસી લઈ લઈ, પણ જ્યારે લાઇટ બિલ આવે ને ત્યારે અઘરું પડી જાય. એટલા માટે બે રૂમમાં એસી પોસિબલ નથી, એટલે આપણે કર્યો જુગાડ, એક રૂમમાં એસી અને એક રૂમમાં કુલર. તો આપણો આ નિર્ણય તમને કેવો લાગ્યો? અને આ દોસ્તો, તમે લોકો કયા ગામથી બ્લોગ જોવો છો બધે કોમેન્ટ કરી દો, અને તમારા ગામમાં અત્યારે કેવા તડકા પડે છે એ પણ કોમેન્ટમાં નીચે મને કહેજો. ફાઇનલી દોસ્તો, અત્યારે વાગી ગયા બપોરના 3:30, અને આપણને લાગી છે ભૂખ. આપણું બપોરનું જમવાનું બાકી છે, તો ફટાફટ આપણે જમી લઈએ. જમવાનું છે રેડી. જોઈ લ્યો, જમવામાં છે અલગ અલગ 2-3 જાતના શાક. પાલક બટેટા, ચણા બટેટા અને કઢી. રોટલી છે, લીલી ડુંગળી. આજ તો જમવાની મજા આવી જશે. તો તમે લોકો પણ હાલો બધા જમવા. તો ફાઇનલી ગાઈસ, બપોરે જમી કાઢવીને હું 2 કલાક સૂઈ ગયો હતો, ને અત્યારે વાગી ગયા છે સાંજના 6:30. અને દોસ્તો, તમને ખબર છે કે જ્યારે મારે પ્રોગ્રામ નથી હોતો ત્યારે મારે 5 કલાક પાર્ટ ટાઈમ હું સ્વિગીમાં જોબ કરું છું. તો આજે પણ આપણે પ્રોગ્રામ નથી એટલે જવાનું છે સ્વિગીમાં. તો દોસ્તો, હું થઈ ગયો છું ચા પાણી પીને એકદમ રેડી, અને નીકળું છું સ્વિગીમાં જવા માટે. અને આજનો બ્લોગ દોસ્તો સ્વિગીનો આખો નથી થવાનો, કારણ કે રોજ એકને એક વસ્તુ દેખાડવાથી તમને પણ બોરિંગ ન થાય, એટલા માટે હું ડેઈલી સ્વિગીનો બ્લોગ નથી બનાવતો.
પણ હા દોસ્તો, રસ્તામાં જે કાંઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાગશે તો આપણે શૂટ કરીને હું તમને બતાવીશ. તો જઈએ દોસ્તો આપણે લોકેશન ઉપર. ખાનભાઈ તો આ બટ્ટા ગીત મને આપી દો ને અમે પર રહેતા. તું જય સિયારામ સિયારામ એક જ વાર, પછી પાછું રિપીટ. ઓકે. દારારી દારા. હાલો, બરાબર આવ્યો. થોડી કોન્ફિડન્સ થી ગાજો હવે. હા. 1 2 3 4 ચढ़ा के તમે ગાવજો. ફૂલ ઓર તેલ ચढ़ा કે. આ હિન્દી છે, સોંગ હિન્દી છે તો પછી આપણે એને ન્યાય આપીને ભાઈ. ચઢા કે. ચढ़ा કે નો આવે ને હિન્દીમાં, ચढ़ा કે. ખે. ચढ़ા કે. ચઢા કે. ચढ़ા એટલે ચઢા કે. ઈ આ હિન્દી એટલે ચઢા કે આવે. હિન્દીમાં ચઢા થાય ને એટલે આપણે ઢ ચોખ્ખો નો આવે. ચઢા કે. ચઢા કે. હા. થોડો હ આવે ને એમાં, ચઢા કે. હા. जो आदमी को चारू कैसी में सुना ना कुछ भी इसको रहने दो आसिफ. તો ફાઇનલી દોસ્તો 11:30-12 વાગે સ્વિગીમાંથી નવરો થઈને હું ગયો તો સ્ટુડિયોએ, કારણ કે મારા એક મિત્રનો ફોન આવ્યો હતો. એનો સોંગનું રેકોર્ડિંગ હતું, એટલે મને ફોન આવ્યો કે તમે આવો સ્ટુડિયોએ. એટલા માટે હું સ્ટુડિયોએ ગયો હતો અને સ્ટુડિયોનું કામ પતાવીને અત્યારે આવી ગયો ઘરે. અત્યારે વાગી ગયા રાતના 3:30. તો આ હતી આજની આપણી આખા દિવસની જર્ની અને આપણી એક નોર્મલ લાઈફ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું નવો સમય નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને આપતો રજા. બાય બાય.